અહીં આપતે ને પછી એકદમ તોફે માનટે ચલાવી દીધી તોફાને મોઢે પાણી ગદડી દીધું તોફે ચાલી ને તો વખત પરદા હતી નાસવા લાગી ગઈ વાળ નહીં આવતા તૂટવાના એમ ભરીને કેમ કે तूफान मरे पानी बेदड़ी जी जीत अपनी થઈ ગઈ। दोस्तों, इस वीडियो में मानगढ़ पर हुए नरसंहार, गोविंद गुरु महाराज और उस समय घटने वाली घटनाओं पर एक बुजुर्ग द्वारा प्रकाश डाला गया है। वास्तव में मानगढ़ पर हुआ क्या था, कितने लोग उस घटना में मरे थे, गोविंद गुरु के साथ आखिर क्या हुआ था, मानगढ़ के नरसंहार के पीछे कौन कौन से तत्कालीन राज्य शामिल थे, क्या मकसद था उन लोगों का। आइए सुनते हैं बुजुर्ग की जुबानी मानगढ़ की कहानी। ગરુબાજી પાછા આયા બે પાઠ ધનગાવ આવીને પાઠ પીર્યો એમ કહેવાય બેનીસરમાં। ધનગાવ પાઠ પીરીને તે ગલિયાકુટી પર હાડી બારે બારે પાટલી આમ દે ધરું પાઠ પીર્યો પછી બારે પાટલીનો દારૂ મંગાડ્યો, બારે ગણીયાના તેલ મંગાડ્યો, બારે બોકડા, બારે કુકડા, 4 જોગના દીવી દીવી તરી જોઈને આવજે પેલા અલ્લાહને કીધું મારે પીરને દર્શન કરવું હે એમથી અલ્લાહ ના કીધું કે મહિને જવા ને જવા દે ના મહિના જવો પેઢી માથે પગ મિલીને પછી નરળ વધીરીને જોડે ગાલ દીધો પીર તેને આવજે માનગઢ હાડી આના એરિયામાં કહવાડા દીશ થોડી ગુડીને માનગઢ ચડ્યા। તેવા વખતે માનગઢમાં તે 100 મહિના એટલા રહ્યા 100 મહિના તક રહ્યા। ઓહો તો વાત ન કરે 100 મહિના તે ને રાજ્ય હું ગણી હતો વાંસવાડા વાળો, ગઢવાળો, દાહોદ વાળો, પછી આ એલા રામપોર વાળો, ગુદર વાળો, હોત વાળો सब राजा सड़ीला था मानगढ़ से माते आपड़े ने पछे नेस लगी कि नहीं तब वखते बारिया नो राज आ थोड़ो है कोई पता नहीं बारिया ना राज ना दाहोद ने पहले दफे हूँ बारिया नो राज पे आई हाँ थोड़ो ना ने मले पछे वे लो ता तक पछे बारिया ना राजा पर फोन करियो के हमारी ते नहीं लगी है तो वखते बारिया ना राजा आइयो के नहीं थी पीली पेन गुदड़ा गाठी कहे के आई आपते ने પછી એકદમ તોફે માનટે ચલાવી દીધી તોફાને મોઢે પાણી ગદડી દીધું તોફે ચાલી તો વખતે છેડ્યો અંગ્રેજ માનગઢમાં તે તો વખતે કીધું આની પરજાને તું વીરી નાખ ને ઓળે હવારી કયો ને ચોરીનો કરજો આજ તકી ખતમ લેખ લખી દીજે ने लखाइयो परदा ने आज 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 छोरी नो कर्जो गंगलम चढ़ी ने बैठो है नाड़ी तटी नो कर्जो कोई पत्ता नहीं जापे हवारी को ओले हवारी ने सूरी पण ना वे छोरी नो कर्जो खत्म कोई लेन देन ने लेख लखी दीजिए ने लखाइयो पछे दात्री साहब ने पछे जे डोंगर वाला केवय है धीरा पूज्या ई डाकू आदमी था एने घरे पुलिस नो उतारो तो दे एने पछे एक सपाई था एने आ उतारो એટલે કે દાડા તે દાડે થોડો દે અહીં આયા માનગઢ માથે ને પછી તમે જ્યાં હુતીલો પાણી મારી નાખી જ્યાં એટલા મિલતા હુતીલો પાણી મારી નાખી मारी नाखी ने पछे हलड़ ने पोलो में गाल दीधो आ ने पछे थोड़ा थोड़ा कर काबरा था पछे लच्ची काक दे ते के गरु गुवेन जाने नहीं पेलो दे गरु गुवेन एम के रिया है के अंग्रेज बस्तानी छोरी जब तक ने फन्नो એટલા ઘડી તમારું વેર ને વળે એવો કાક ડર કે અંગ્રેજ માતે પછી અંગ્રેજ ને રી ચડે કે નહીં ચડે જ કરી દે જો ભજે એના ગરુ તો એને કને કે આ દાંતે સાર લઈને આવી ઘણા દાડા આમે પેટ કરીને પૂજા કરીને હોએ કરી વાદીને આપણ ગમે તે આ આકડી આને કીધું કે તમે નીમ તાળો તો હું નીમ તે હું કામ લાગે ગમે તો કામ લાગે છે કે નીમ પાળી લો ને થોડું લાગે તો વખતે પછી પગમ પડી જાય તો વખતે ગાય મારી ને કાળદું તબડા નરળું માથું છે તો મય નરળમાં ગાલી ને પછી આઈ માનગઢ માં નરળો મત છે
આમ તો નહીં તો કોઈ મહારાજ છે આવું સેવા કરવા વાળો કોણ જાણે પછી મય ઊભીને પછી આલી રીડી એમ સરકી જાય ને પછી કીધું આ ચલાવત તમ તમારા પીર તાઈ કે ગયા કાંઈ પથ્થર નહીં લાગા પીર ખોવાઈ ગયા નરળ ભારતમાં બસ પછી તે હવાઈયા લડ થઈ મનક મરી તારે હું મનક તે વધારે ને બોલે આપણે તે નહીં હોના 400-500 મનક મરી 1500 એ 1500 તે એના ઠેકાણે નહીં મર્યા નાટા તે પાડ્યો કરાડે મનગોળ માતે એને કરાડામાં ઠીકી પડી મરી ગઈ ડાકી પડી નહીં કે ખાલી બહે 300 મનક બતાડે એ ચોકને મોઢે મરી બીજું નહીં ઠીકી પડી કોઈ પત્તાઓની કરાડે પીલી ચેરની બસ તમ કારો તોપે છોડી એક લાડો તો ઉપર ગાળજીમાં છૂટી હલાડાની ગાળજી તૂટી ગઈ તાળું તેને પાછું પડ્યું નહીં અંગ્રેજ એક હાથે હાઈયો દેખાતી તેને એના ટોળામાં પડીને હાઈ લઈ ગયો મને પારગી એવો ટાઈટ આદમી તો કામટા વાળો પડ્યો ફારકી બાંધી તાળું પાછું પડ્યું હું વાત જરો ને લડાઈ થવા દીધી ને પછી ગરીબ ગોવિંદા હવાઈયા બે અંગ્રેજ પેલી તારની નવેને ત્યાં લઈ ગયા એટલે ત્યાં લઈ આવીને ઉતર્યા ને પછી કીધું કે સબ કામ થઈ ગયું અને મારે એક કામ બાકી છે તમાકુ કર્યા એક કામ બાકી શું કામ બાકી હવા નેસણ લાવવાને એક નરાળને જેમ દાડે ધરતી માટે ગંગા વેતી થતી ને ગોવિંદના નામના ગો વેરે તેમ દાડે મારું નામ આજે ને ગયા પછી કાલે જ ગયા પછી અમદાવાદ અમદાવાદ લેલાનું જેલમાં લઈ ગયા હવામાન ઝેર પાયું 10 દરવાજે ખોલીને પાછું હાલ દીધું ઓછો પડી જાય ફેર કાઢો એમ કરીને તોડી લે હવામાન ઝેર પાયું તે ઝેરે પાછું હાલ દીધું તો વખતે ને બની નહીં તો વખતે તેલના તાવડા મિલ્યા પછી આમાં આપણે સુકાવરવા કરતા પાણી ઉછળી ને પછી મઈ જીધી પડ્યા તો વખતે જે અમદાવાદનો જેલાડ મોટો એ તો એ પાડી ગયો એ આ બાબુ કહું કાઢી અમદાવાદ આખું મટી જાય કઉડાક પછી આપી લાઈ કરીને પછી છૂટ્યા તે આપી લાઈમાં છૂટ્યા બે ગાંધી આશ્રમ બનાવી જરૂર ગાંધી આશ્રમમાં ઠેરાવ કર્યો વલ્લભભાઈ વિઠંગભાઈ એ પાછા મીટિંગ પણ આવી ત્યાં જઈને પાછી ગાંધી આશ્રમમાં અહીં છેલ્લો તો બનાવી ગયો કે મહાત્મા ગાંધીજી જાત દિલ્હી પર જવું પડે એક વસન આપવું એક વસન આપી દો આજે નોટમાં પેલો હરકા બહાર કર્યું તો બેસી પર આવ્યો અને મેરી નહીં હરચ્યો એક વસન બધું છે ને 1 મહિનો ગોદરે રહ્યા જેલમાં ને પછી કાળા પાણીનો કમ થઈ ગયો કાળા પાણી કાઢ્યા ગુરુજી કાળા પાણી પછી કાળા પાણી ગયા કે હું પછી કાળા પાણી મારી થોડો જાય ત્યાં ભાઈ એ કાળા પાણી જાય મરી થોડો જાય આજે કાળા પાણી મને મરી થોડો જાય કાળા પાણી વાળો ના નહીં મરી ત્યાં જાય પછી પાછા એને કેને જમાના હતા જેલા પેલા કાળા પાણી નું પૂરું થઈ ગયું ને પાછા આવી ગયા दोस्तों अगर आपको वीडियो पसंद आया हो तो लाइक और शेयर ज़रूर करें। हमारा प्रयास है कि आप तक आदिवासी समाज से जुड़ी हुई सही एवं तथ्यात्मक जानकारी पहुंचाई जाए। अगर आपके पास कोई सवाल हो या कोई जानकारी प्राप्त करना चाहते हो तो हमें कमेंट में ज़रूर बताएं। अगर आप हमारे चैनल पर नए हो तो जल्दी से हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन बटन को दबा दें ताकि इसी तरह के आदिवासी समाज के इंटरेस्टिंग नए वीडियो आने पे आपको तुरंत नोटिफिकेशन मिल जाए। धन्यवाद।